આ પંખો આપણને હવા આપે છે. આ પંખો આપણને ગરમીમાં રાહત આપે છે. આપણે એમ કહેતા હોઈએ કે ગરમીમાં હવે મારો શ્વાસ જશે. ત્યારે આ પંખાની હવાથી આપણા શ્વાસ બહુ સરસ ચાલે છે. પણ આ બધી નિર્જીવ વસ્તુઓને પણ જો ક્યારેક કંઈક કહેવાનું મન થાય તો આજે એક પંખો આપણી સમક્ષ આપણને કંઈક કહેવા માટે આવી ગયો છે. આપણે આ પંખાની વાત પહેલાં સાંભળીએ કે પંખો એ કેટલી વેદનાઓ વેઠીને એનું કાર્ય કરી રહ્યો હોય છે. પ્રિયા સોલંકીને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને પંખો આ એકોપથી અમારી સમક્ષ રજૂ કરે. મને ઓળખ્યું? કેમ કાકા ન ઓળખી શક્યા? ત્યાં ઉપર જુઓ. અરે હું પંખો, આપને અવિરત પવન આપવાનું કામ કરતો હું પંખો. તમારી મોડર્ન ભાષામાં કહું તો સીલિંગ ફેન. આમ તો મારા પૂર્વજોએ પંખા જ હતા, પણ તે કોઈના હાથમાં રહીને પવન આપતા. આમ તો અમારું કામ એક જ જગ્યાએ ઊભા રહીને પરિભ્રમણ કરવાનું. અરે એમ કહો ને કે સતત ગતિ કરતા રહેવાનું. પણ કરુણતા એ છે કે કેટલાય લોકોની જીવનની ગતિ રોકવામાં હું નિમિત્ત બન્યો છું. એ મારું દુર્ભાગ્ય છે. હા, જ્યારે લોકો પોતાની જિંદગીથી કંટાળી જાય છે ને, ત્યારે તેઓ મારા ગળે વળગી પડે છે. અરે એમ કહો ને કે લટકી પડે છે. ત્યારે મને ઘણું વસમું લાગે છે કે માણસ જિંદગી કેમ ટૂંકાવતો હશે, અને એ માટે પણ મારી જ પસંદગી કરવાની. અરે એકવાર એક પ્લાસ્ટિકની થેલીથી 1 કિલો વસ્તુનો વજન સહન ન થયો અને તે ફાટી ગઈ. ત્યારે તેની સાથે રહેલી મોટી થેલીએ તેને કહ્યું, અલી 1 કિલો વસ્તુનો વજન તારાથી સહન નથી થતો, જા મોય આવતા જન્મારે પંખો થાજે, ત્યારે ખબર પડશે કે લાશનો ભાર શી ઝીલાય છે. આવા કેટલાય વ્યક્તિઓની વેદના મેં વાંચી છે. હા, જ્યારે તેઓ મારા ગળે વળગવા આવે ને અને દોરડું શોધતા હોય છે ને, ત્યારે મૂંગું હું એમને જોતો હોઉં છું કે આ લોકો જિંદગી કેમ ટૂંકાવી રહ્યા છે. કોઈક લોકો ભણવામાં નાપાસ થયા હોય, તો કોઈકને પોતાની દીકરીને કડિયાવાળની તકલીફ હોય, તો કોઈક માવતર પોતાના સંતાનોથી દુઃખી હોય છે, તો કોઈક માવતરને પોતાના સંતાનોના અરમાન પૂરા કરવા માટે વ્યાજના ચક્કરમાં ફસાયેલ હોય છે. મને વિચાર આવે છે કે તમે લોકો જે મરી ગયેલા વ્યક્તિઓના લાશનું પોસ્ટમોર્ટમ કરો છો ને, એના કરતા એ વ્યક્તિ જ્યારે જીવતો હોય ને ત્યારે તેના મનનું પ્રીમોર્ટમ કરો ને, તો એક જિંદગી લાશ બનતા અટકી પડે છે. તમને ખબર છે, ક્યારેક જો મારી ગતિ ધીમી પડે ને તો મારા માથામાં કેપેસિટર થોપી દેવામાં આવે છે, જેને લીધે મારી ગતિ વધી જાય છે. તો શું આપણે આવા દુખિયારા જીવના મનમાં સાંત્વનાના કેપેસિટર થોપી ન શકાય? હું ભલે નિર્જીવ રહ્યો, હું માનું છું કે હું નિર્જીવ છું, પણ મારા અંદરની સંવેદના સજીવ છે. પણ મને લાગે છે અહીંયા તો કંઈક ઊંધું જ છે. તમે બધા સજીવ છો, પણ તમારા અંદરની સંવેદના મરી ગઈ છે. એટલે જ તો કેટલી આત્મહત્યાઓ થાય છે. પણ છોડો, હું તમને અત્યારે મારી વાત કહું. મને કોઈ પંપાડે, મને સ્પર્શ કરે તો મને ઘણું ગમે. તમે લોકો પણ સાફ સફાઈ કરો છો ને, મને ઘણું ગમે છે. પણ હા, આ લાશનો ભાર મારાથી હવે નથી ખમાતો. એટલે હું મારા ત્રણેય હાથ જોડીને તમને વિનંતી કરું છું કે જો તમારી આજુબાજુ કોઈ દુખિયારો જીવ દેખાય ને, તો તેની સાથે થોડા ક્ષણ વિતાડજો, તેમને સાંત્વના આપજો, તેમની મદદ કરજો. હા મિત્રો, જ્યારે કોઈના જીવનમાં કોઈક નબળી ક્ષણ આવે ને, ત્યારે તમે જો એની વહારે ધાવ ને, તો એક અણી ચૂક્યો 100 વર્ષ જીવે છે. આમ એ તો બચી જાય, પણ તેની સાથેના તેના સ્વજનો દુઃખી થતા અટકે છે. કેટલાય બાળકો માવતર વગરના થતા અટકે છે.
કેટલીય સ્ત્રીઓના શેથાનું સિંદૂર લૂછાતા અટકે છે. અને હા મિત્રો, ભગવાન તમને આનું ખૂબ જ સારું પરિણામ આપશે હો. આ બધા લોકો છે ને તમારા જ સમાજમાંથી આવે છે. એટલે મને વિનંતી કરવાનું મન થાય છે કે જો તમારા દીકરાઓ ભણવામાં નાપાસ થાય ને તો તેને કહેજો કે કોઈ પરિણામ આખરી નથી હોતું. પરીક્ષાના પરિણામો તો બદલાતા રહે છે. અને હા, ટકા મેળવવાની ઘેટા દોડથી એમને બચાવજો. હજી એક વસ્તુ, તમારા દીકરા દીકરીના સગપણ વખતે જો સામેવાળા કરિયાવાળને મહત્વ આપે ને તો અટકી જજો. તે ગમે તેટલા સારા દેખાતા હશે પણ રૂડા તો નહીં જ હોય. જેમ અમારામાં સારા કલરના ઘણા બધા પંખાઓ છે, પણ જે સારો પવન આપે ને એ જ ઉત્તમ. એમ તમારી સાથે જે સારી લાગણીઓ રાખે ને એ જ ઉત્તમ. અને હા, તમે બાળકો સાંભળજો, તમારા માવતરને ક્યારેય દુઃખી નહીં કરતા. માવતર તો સ્વિચનું કામ કરે છે. જેમ અમારી સ્વિચ બગડી જાય ને તો અમારી શું હેસિયત કે અમે તમને પવન આપીએ. સ્વિચ વગર તો અમે નકામા. એમ માવતર પણ સ્વિચનું કામ કરે છે. આપણા જીવનની પ્રગતિની પ્રેરણાઓ આપણને આપણા મા બાપ આપે છે. એટલે માવતરનું તો ધ્યાન રાખજો હા. અને એક અંતિમ વિનંતી, જો તમારા દીકરાઓને સમજાવજો, તમારા દીકરાઓના અરમાન પૂરા કરવા માટે વ્યાજના ચક્કરમાં નહીં ફસાતા. ઉછીના પૈસે સપનાઓ પૂરા ન થાય. એટલે તમારા બાળકોને સમજાવજો, જેમ અમારામાં નાની સાઈઝના પંખા હોય ને એ નાના ક્ષેત્રફળમાં સારો પવન આપે અને મોટી સાઈઝના પંખાઓ મોટા ક્ષેત્રફળમાં પવન આપે. એમ તમારે તમારા સંતાનોને શીખવવું પડશે કે આપણી જેટલી પહોંચ હોય ને એટલા જ સપના જોવાના. અને આ બધું તમારે તમારા સંતાનોને શીખવવું પડશે. અરે ના, એકચ્યુઅલી શીખવવું જ પડશે. કારણ કે જેમ મેં કીધું ને, ઉછીના પૈસે સપનાઓ પૂરા ન થાય. હા, હું માનું છું અત્યારે મેં તમારી સાથે મારી જે વેદના કહી ને એને તમે સાંભળી. પણ એક વિનંતી છે, જો તમે એને અમલમાં મૂકશો ને તો મારા ગળે લટકવા હવે કોઈ નહીં આવે. કારણ કે આ લાશનો ભાર હવે મારાથી નથી ખમાતો. ચેતન ભટ્ટ દ્વારા લખાયેલી આ એકોપી જે અહીં અત્યારે પ્રિયા સોલંકી એમણે રજૂ કરી છે. આ કંઈક પંખાનું માત્ર પ્રતીક હતું, પણ આવી કેટલી બાબતો છે જેને